ગરબામાં બહેનોને નિઃશુલ્ક પાસ આપવાની સાથે વિશેષ વ્યવસ્થાઓ અંગે માંગ કરતા વડોદરા કોંગ્રેસ પત્રકાર પરિષદ યોજાઈ। જય જગત, જય દ્વારકાધીશ। આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આપ સૌને ટૂંકી નોટિસમાં અહીંયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને બોલાવ્યા। આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, આપનો આભાર માનીએ છીએ। મારી સાથે અમારા સિનિયર લીડર વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ છે, અમારા શહેરના પ્રવક્તા ભાઈ વિશાલભાઈ પટેલ। આપણે સૌ જાણીએ છીએ કે આ વડોદરા શહેરમાં જે ગયા મહિને એટલે કે 26, 27 અને 28 ઓગસ્ટ જે વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે આ વડોદરાની પ્રજાને બહુ જ હેરાનગતિ થઈ અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ। ત્યારે પ્રજાને જરૂર હતી પ્રશાસનની મદદની, ત્યારે કોઈ સત્તાપક્ષના કે અધિકારીઓ કે ચૂંટાયેલા એમના ભાજપના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય આ પ્રજાના પડખે પહોંચ્યા નહીં। આ તમામ હકીકતોથી આપણે સૌ વાકેફ છે। આવતીકાલે 26 તારીખ આ વડોદરા શહેર પાણીમાં ડૂબ્યોનો 1 મહિનો પૂરો થશે, ત્યારે બહુ દુઃખ અને શરમની વાત એ છે કે જે લોકો સત્તામાં બેઠા છે, જેમના પાપે વડોદરામાં પૂર આવ્યું, આજે 1 મહિનો થવા આવ્યો તો પણ આ વડોદરા શહેરના 50% વિસ્તાર એવા છે કે જ્યાં સર્વે થયો નથી કેશડોલ માટેનો અને આર્થિક સહાય પણ આપવામાં આવી નથી। વડોદરામાં જે મામલતદાર કચેરીથી જે 4 ઝોન છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને ત્યાંથી જે કામગીરી થાય છે, આજે એમની પાસે પૂરતી ટીમ પણ નથી। જ્યારે શરૂઆત કરવામાં આવી, કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી, આપ સૌ જાણો છો કે જ્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી ત્યાર પછી આ લોકો એક જે કેસ્ટોલના નામે શરૂઆત કરી સર્વેમાં, એમાં પણ પછી જ્યારે અમે જન આક્રોશ રેલી કરી ત્યારબાદ આ લોકોના એમના નેતાઓ આવ્યા અને જે લારી ગલ્લાને દુકાનદારોવાળાને સર્વે કરવાની વાત કરી, તો જે જૂનો સર્વે ચાલતો હતો એ જૂનો સર્વે એની જે કેસ્ટોલ બાકી છે એ ટ્રેઝરીમાં જમા થઈ ગઈ અને આ જે નવો સર્વે ચાલુ કર્યો એમાં પણ હજુ વડોદરા શહેરમાં 50% વિસ્તાર બાકી છે અને એમાં પણ ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં ભેદભાવ થાય છે। વડોદરા શહેરની અલગ અલગ વિસ્તારના અલગ અલગ રહીશો અમને ફોન કરે છે, રોજ જ ફોન આવે છે। આપ સૌ જાણો છો કે 2-3 વોર્ડમાં તો મીડિયાના માધ્યમથી આપ સૌ પણ મારી સાથે આવ્યા હતા અને આપણે જોયું હતું કે 2 આજુબાજુની સોસાયટીમાં સર્વે થઈ જાય અને વચ્ચેની સોસાયટી રહી જાય। આજે પણ આ વડોદરા શહેરમાં તમને કહું કે સમા વિસ્તાર, હરણી, આજવા રોડ, સરદાર એસ્ટેટ, વારસિયા, મકરપુરા, તરસાડી, દંતેશ્વર, ફતેગંજ, ભુજ મહુડા, કલાલી, આ બધી વિસ્તારોમાં આજે પણ એટલી બધી સોસાયટીમાંથી ફોન આવે છે કે સર્વે થયો નથી। આજે ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે પૈસાવાળા હોય, કોઈ ઘર એવું બાકી નથી કે જેને આર્થિક નુકસાન નથી થયું અને આર્થિક નુકસાન તો બધાને લાખોમાં થયું છે, પણ આ લોકો જે કેશડોલ આપવામાં જે કરી રહ્યા છે, તો સરકારી કચેરીથી જે કલેક્ટર ઓફિસથી જે આ સર્વે અને કેશડોલનું જે કામગીરી ચાલે છે બહુ જ ધીમી ગતિએ ચાલી રહી છે। પ્રજાઓનો મેસેજ આવે છે, જે લોકોના ફોન આવે છે, એ પ્રજાની વાત આપણી સમક્ષ આપણા માધ્યમથી અમે આ લોકોને જણાવી રહ્યા છે અને દરેક જગ્યાથી આજે પણ કોર્પોરેશનમાં મોરચો આવ્યો હતો કે ભાઈ કેશડોલ નથી મળી, સર્વે નથી થયો। આવું વડોદરા શહેરમાં 50% વિસ્તાર છે, તો ક્યારે પૂરું કરશે? જ્યારે આપણે કોઈ એવી મોટી આફત આવી હોય અને આ કુદરતી આફત નથી, આ ભાજપ સર્જિત આફત છે, ભ્રષ્ટ શાસન સર્જિત આફત છે, તો આમાં તો તમારી પાસે ટીમ હોવી જોઈએ। આજે ચૂંટણી વખતે આપણે ઇલેક્શન કમિશનના અલગ અલગ અધિકારીઓ બધાના ઘરે ઘરે જઈએ છીએ, ભાજપના નેતાઓ પણ જાય કે એનું વોટ છે કે નહીં, ચૂંટણી કાર્ડ આવ્યું છે કે નહીં, તો બધાનો ડેટા કલેક્ટર પાસે પણ છે ને કમિશનર પાસે પણ છે। તો આ તંત્ર જો ધારે ને તો તાત્કાલિક જલ્દીમાં જલ્દી લોકોને આર્થિક સહાય પહોંચાડી શકે છે, પરંતુ આ લોકો જાણીઓને મોડું કરી રહ્યા છે અને પ્રજા જે રોષે ભરાઈ છે એ પ્રજાના રોષનો ભોગ પણ આ લોકો બનશે। સાથે મહત્ત્વની વાત એક બીજી કે આપણી વડોદરા શહેરમાં વર્ષોથી નવરાત્રિનો તહેવાર ધામધૂમથી થાય છે। માતાજીની ભક્તિના ગરબા આપણા વડોદરા શહેરમાં ધામધૂમથી શેરી ગરબા હોય કે આ બધા મોટા ગરબા હોય, પરંતુ જ્યારે આ વખતે આવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અને વડોદરાના પ્રજાને આર્થિક નુકસાન થયું છે, ત્યારે એક બાજુ સરકાર એ આર્થિક સહાય નામે મજાક કરી રહી છે અને આ જે ગરબા આયોજકો છે, મોટા મોટા ગરબા આયોજકો છે, આ લોકોએ જ્યારે આજે પૂર્ણ વખતે સેવા કરવાની હોય કે એમને ધારો કે બહેનો છે તો બહેનોને તમારે ફ્રી એન્ટ્રી આપવી જોઈએ, એવી અમારી માંગણી છે કે વડોદરાના તમામ મોટાના ગરબા આયોજકો છે એમને જે ફિમેલ પાર્ટિસિપન્ટ હોય
એમને ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ. કેમ કે આ પૂરમાં બધાને આર્થિક નુકસાન થયું છે અને તે છતાં જો તમે એમાં પણ ધંધાકીય ગરબાવાળા, આપણે દર વર્ષે લોકો ગરબા કરે છે, દર વર્ષે નફો કમાય છે, તમે એક વર્ષ નફો નહીં કમાવો તો શું થવાનું છે? એક વર્ષ તમે વડોદરાની પ્રજા માટે ગરબા કરી જ રહ્યા છો તો સેવાકીય ગરબા કરો. જે બહેનો છે એ લોકોને ફ્રી એન્ટ્રી આપો. પણ એમાં પણ તમે જુઓ કે જે ગરબાના ઓર્ગેનાઇઝર છે, મોટા મોટા ગરબાવાળા, આજે 4,000, 5,000, 2,000 રૂપિયા એના ફિમેલ પાર્ટિસિપન્ટના, મેલ પાર્ટિસિપન્ટના એનો ચાર્જ હોય. પછી તમે ગરબામાં જ્યારે અંદર જે ચીજ વસ્તુઓ, ખાવા પીવાની વસ્તુઓ મળે એમાં પણ જે 20 રૂપિયાની પાણીની બોટલ હોય 50 રૂપિયામાં મળે, કોઈ 100 રૂપિયામાં, એટલે બમણી કિંમતે. એટલે જ્યારે અગાઉથી અમે આ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને માત્ર કલેક્ટરશ્રીને નહીં, એની કોપી અમે તમને તમામને આપી છે. અમે આમાં જીએસટી વિભાગ, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને ચેરિટી કમિશન કે જેની અંદર જે ટ્રસ્ટના હેઠળ સર સયાજીરાવની નગરીની અંદર એક માળ સુધી પાણી ભરાઈ રહે, લોકો એક માળની ઉપર જઈને બેસે, 3 લાઇટો કાપી નાખે, 3 દિવસથી દૂધ ના મળે, દીકરાઓ છોટા નાના બાળકોને, સિનિયર સિટીને દવાઓ ના મળે, ગર્ભવતી મહિલાને બહાર જવાનું, ડૉક્ટર પાસે જવાનું ના મળે, કોઈ જોવા આવે નહીં, તંત્રનો કોઈ ફોન ના ચાલે. આ કઈ જાતની રીતિ ને નીતિ છે? અને પાછું જ્યારે એ અવાજ ઉઠી લોકોમાંથી, કારણ કે આફ્ટર ઓલ તો લોકોનું છે આ શહેર છે, એમાંથી અવાજ જ્યારે ઉઠી ત્યારે અમે કોઈને કોઈ ચમરબંધને નહીં છોડીએ, બધાનું ગેરકાયદેસર તોડી નાખીએ. પણ ગેરકાયદેસર ને કાયદેસર તો તમે જ કર્યું છે ભાઈ, તો એ તોડશો કે કેમ? પહેલાં પ્રશ્નાર્થ તો એ છે. તમે નાના એ બતાડો છો. અમારા તે અગોરા મોલ જ્યારે બનતું ત્યારે અમે એનો વિરોધ કરેલો, નીચે બેસેલા, ત્યાં જઈને બેસેલા. પણ પોલ એન્ડ વોટ મેજોરિટીમાં તમે પાસ કરાવી ગયા, પછી કોઈને ગાંઠતા નથી. અને શહેરમાં એક વસ્તુ નથી આવી, પેલું અતાપી કરોડો રૂપિયાનું, 500,000 કરોડ રૂપિયાનું કૌભાંડ, જે સમગ્ર સભામાં ઠરાવ જ નહીં કર્યો. મિલકત આપણી સર સયાજીરાવ ગાયકવાડે 1 રૂપિયામાં આપણને આપી કે ભાઈ તમે આ શહેરને પાણી પૂરું પાડો. આ રીતે બસ સ્ટેન્ડ એ તોડી નાખ્યું. એના જુઓ તો સરી કોણ મેયર હતો ને કોણ અધિકારી હતો. આ બધી વસ્તુ જેટલી પણ ખોટી થઈ છે એ વસ્તુની તપાસ થવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગ પછી છે. પણ પહેલાં શહેરની અંદર જે પૂર આવ્યું તમારા લીધે, લોકો હેરાન થયા, એના ગેરકાયદેસર દબાણો તમે તોડવાના બદલે તમે લખોટો બતાવીને લખોટી લઈ લો છો, એવી વાત છે. આ તો અમે આ કોઈનો ચમરબંધી નહીં છોડીએ. ચમરબંધી તમે લોકો જ છો ભાઈ, અને તમે જ નથી તોડતા. કરો ને જે બી હોય તે. અમે કહું અમારું લોકોનું આવતું હોય એ બી તોડો, કોઈને બક્ષતો નહીં. કારણ કે આ શહેર વડોદરા શહેરના નગરજનો છે. લોકોથી પાર્ટીઓ બને, પાર્ટીથી લોકો ના બને. સત્તા હંમેશા લોકોની હોય, પાર્ટીઓની ના હોય. એટલે સરકારમાં જે કંઈ બી પૈસા જે મળી રહ્યા છે, કંઈ તો અમારી જે રેલી નીકળી, અમારા આગેવાનો નીકળ્યા, અમારા પ્રમુખ નીકળ્યા, અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ નીકળ્યા, અમારા બધા લોકો નીકળ્યા, અમારા વિરોધ પક્ષના નેતા નીકળ્યા, તમામ લોકો નીકળીને એક સરકારમાં રજૂઆત કરી કે ભાઈ આ જે પરિસ્થિતિ સર્જન થયું છે એની રાહત માટે એમને કંઈક રાહત મળે. કારણ કે તમે પૂરા પૈસા તો આપવાના નથી. તમે ધીમે ધીમે કામ કરવાનો મતલબ, સરકારનો ધીમે ધીમે કામ કરવાનો મતલબ જ એ છે કે તમે બધાને પૈસા આપવા માંગતા નથી. અને આ રીતે લોકો ભૂલી જાય એટલે આપણે મસ્તીમાં રહીએ.